વસાવા જેવા એક સામાન્ય પરિવારના યુવાનને અવડી મોટી તક મળી નેતૃત્વ કરવાની, તો ભાજપને ખૂંચે છે. કેમ કે એને તો બધા પપેટ ટાઈપના નેતાઓ મળી જાય છે. યસ સર, જી સર, નો સર એવું કર્યા કરે. એવા સામે બોલે, સવાલ પૂછે એવો આ ચૈતર વસાવા છે. તો ભાજપને ખૂંચે છે કે આ સવાલ કેમ કરે છે, આટલું બધું શાનો બોલે છે. એટલે એને જેલમાં પૂર્યા. અને પછી શું ટેકનિક કરી કે પહેલી વખત જ્યારે સુનાવણી હતી ત્યારે સુનાવણી ના થઈ, તારીખ પડી. હાઈકોર્ટની વાત છે, તારીખ પડી. જે નવી તારીખ આવી ત્યારે સુનાવણીમાં ગયા તો સરકારી વકીલ હાજર ન રહ્યા, એટલે વળી તારીખ પડી. એના પછી જે તારીખ આવી ત્યારે સુનાવણીમાં હાજર થયા તો સરકારી વકીલ આવ્યા અને એણે એવું કીધું કે આ કેસમાં હવે હું સરકારી વકીલ નથી, નવા સરકારી વકીલ આવશે. વળી તારીખ પડી, વળી નવી તારીખે પાછા હાજર થયા તો સરકારી વકીલે આવીને એવું કીધું કે ભાઈ આ વખતે વકીલોની હડતાલ છે હાઈકોર્ટના કોઈ જસ્ટિસની ટ્રાન્સફર બાબતે, એટલે અત્યારે હું સુનાવણીમાં નહીં આવું. એટલે વળી તારીખ પડી. વળી તારીખ પડી તો પાછા પોલીસ હાજર ન રહે, એટલે સરકારી વકીલ એમ કે પોલીસ નથી. વળી તારીખ. આવી રીતે કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને હલકી માનસિકતા સાથે સુનાવણી જ નથી થવા દીધી. એક વખત પોલીસ ના આવે, એક વખત સરકારી વકીલ ના આવે, એક વખત વકીલ આવીને એમ કે હું વકીલ નથી. સુનાવણી જ નહીં થાય તો સુનાવણી ટલ્લે ચડાવતા જાય છે, તારીખ પે તારીખ. જજ તો સાંભળવા બેઠા જ છે, પેલો સરકારી વકીલ જ તારીખ માગે તો